નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવે વિદેશી ખેલાડીઓને આઈપીએલમાંથી 18 કરોડ રૂપિયાથી વધુ નહીં મળે. વિદેશી ખેલાડીઓને હવે એટલી જ રકમ મળશે જે રિટેન્શન અને મેગા ઓક્શનની સૌથી વધુ કિંમત કરતાં ઓછી છે. જો કે ટીમ્સ 20-30 કરોડ રૂપિયાની બોલી લગાવીને વિદેશી ખેલાડીઓ પણ ખરીદી શકે છે, પરંતુ ખેલાડીને માત્ર 15 કે 18 કરોડ રૂપિયા જ મળશે. બાકીની રકમ બીસીસીઆઈ રાખશે, જે તેના ખેલાડીઓ ઉપર ખર્ચ કરશે. દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી મામલાની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ આરોપી કે ગુનેગાર છે ફક્ત તે કારણ તેની મિલકત તોડી પાડવાનો આધાર ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જાહેર માર્ગો અથવા સરકારી જમીન ઉપર કોઈ પણ અનધિકૃત બાંધકામને રક્ષણ આપવામાં નહીં આવે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે અમારી સૂચનાઓ દરેકને માટે હોય છે, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયનો હોય. હર્ષ સંઘવીએ ફરી એક વખત મોડી રાત સુધી ગરબા રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અન્ય લોકોને તકલીફ ના પડે તે રીતે લાઉડ સ્પીકર બંધ રાખીને મોડી રાત સુધી ગરબા રમી શકાશે. નવરાત્રીમાં વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે શેરી ગરબા અને જાહેર ગરબા માટે પોલીસ સાથે મળીને અલગ અલગ નિયમો બનાવવામાં આવશે, જેનું પાલન કરવાનું રહેશે. નવરાત્રી પહેલા આશાપુરા માતાના મઢમાં ચમત્કાર થયો હોય તેવી વાત વહેતી થઈ છે. ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં આશાપુરા માતાની મૂર્તિના મુખારવિંદમાં ફેરફાર થયો હોય તેવી એક ઘટના સામે આવી છે. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા માઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. મંદિરના પૂજારી જનાર્દન રાવલના જણાવ્યા પ્રમાણે રાતોરાત માતાજીના વાઘા અને ઘરેણા બદલાઈ ગયા છે. બોટાદના કુંડળી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રાણપુર તાલુકાના અળવ ગામના 2 શખ્સોને બોટાદ જિલ્લા પોલીસે ઝડપી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે 25મી સપ્ટેમ્બરે મોડી રાત્રિના ઓખાથી ભાવનગર જતી ટ્રેનને બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. સામે આવેલી માહિતી અનુસાર 2 શખ્સોએ ટ્રેન લૂંટવા યુટ્યુબમાં વિડીયો જોઈને ષડયંત્ર રચ્યું હતું. આ બંનેની અત્યારે ધરપકડ કરાઈ છે. ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂ ઝડપાયો છે. રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પીઠડ આઈ સોસાયટીમાં કારખાનું હતું, જેમાં વિવિધ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ બન્યા હતા. તેથી મહેશ કરમસિંહ ડાભી નામના શખ્સની ધરપકડ થઈ છે. કારખાનામાંથી કુલ રૂપિયા 24,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં 114 લીટર દારૂ સામેલ છે. વારાણસીમાં સનાતન રક્ષક દળે મંગળવારે 14 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવી હતી. પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે સનાતન મંદિરમાં સનાતન દેવી દેવતાઓ હોવા જોઈએ. સમાજવાદી પાર્ટીએ કહ્યું આ લોકો કાશીનું વાતાવરણ બગાડી રહ્યા છે. આ મૂર્તિઓને ગંગામાં વિસર્જિત કરવામાં આવી હતી અથવા સાંઈબાબાના મંદિરોમાં લઈ જવાઈ હતી. સનાતન રક્ષક દળે હજુ પણ 100 મંદિરોની યાદી બનાવી છે. વડોદરા શહેરમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, તેથી પાણી જ પાણી થઈ ગયું હતું. વરસાદ આવ્યાને 72 કલાક પૂરા થઈ ગયા છે, છતાં પણ પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાયા છે, જે હજી પણ ઉતર્યા નથી. તેથી લોકો હવે રોષે ભરાયા છે. વરસાદી પાણી તો સામાન્ય રીતે થોડાક સમયમાં જ ઓસરી જાય છે, ત્યારે વડોદરાના વિસ્તારોમાં પાણી ન ઓસરતા દુર્ગંધ આવી રહી છે. દ્વારકા એક્સપ્રેસ વે અનેક આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યો છે. તેને દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વિકસાવાઈ રહ્યો છે. આધુનિક રોડ ટોલ પ્લાઝા વગરનો દેશનો પ્રથમ એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે. તેને ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. અહીં ફાસ્ટેગ અને કેમેરાની મદદથી ટોલ ઓટોમેટિક કપાશે. તેની મદદથી દ્વારકા એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની સમસ્યા હવે નહીં રહે. બિગ બોસ 18ની શરૂઆત પહેલા જ તેના સ્પર્ધકોને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એક ચર્ચા એવી છે કે ઉર્ફીની મોટી બહેન ઉરુસા જાવેદ આ શોમાં એન્ટ્રી કરી શકે છે. જોકે હજુ બધું ફાઇનલ થવાનું બાકી છે. ઉરુસા અને નિર્માતાઓ વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે. આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઉર્ફીની બહેન આસફી પણ આ શોમાં ભાગ લઈ શકે છે. જોકે આસફીએ પોતે આ સમાચારને નકારી કાઢ્યા હતા.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પૂર્વી લદ્દાખમાં એલએસી મુદ્દાઓને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાતચીતને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી 2020 પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય અને સંપૂર્ણ ડિસએન્ગેજમેન્ટ ન થાય ત્યાં સુધી સ્થિતિ તંગ છે અને અમે ઓપરેશનલ રેડી છીએ. તેમણે કહ્યું કે સીમા પર સ્થિતિ તો સ્થિર છે પરંતુ સામાન્ય નથી. નવરાત્રીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ ગ્રાઉન્ડ અને મેદાનોને શણગારવામાં આવી રહ્યા છે. બીજી તરફ નવરાત્રી ફેસ્ટિવલ વચ્ચે વરસાદના અત્યારના રાઉન્ડથી આયોજકો અને ખેલૈયાનો જીવ તાળવે ચોંટ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગરબા આયોજકોએ મોટા પાયે ઇન્સ્યોરન્સ લીધા છે, જેમાં સુરત 50 કરોડના વીમા સાથે ટોપ પર છે. ખેલૈયા દીઠ 1 લાખના વીમા ઉતરાવ્યા છે. નવરાત્રી ગુજરાતની શાન છે. દર વર્ષે આ નવરાત ગુજરાત ઝગમગી ઉઠે છે. લોકો ગરબાના તાલે ઝૂમે છે. આ સાથે જ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ ખાતે લોકો ઉમટી પડે છે. ત્યારે આ વખતે નવરાત્રી પર અંબાજી અને બહુચરાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાશે. રાજ્યના વિવિધ ખ્યાતનામ કલાકારોને પણ બોલાવવામાં આવશે અને તેમની હાજરીમાં માતાજીની આરાધનામાં ભક્તો ભક્તિના તાલે ઝૂમી ઉઠશે. વર્ષ 1968માં ભારતીય વાયુસેનાના એક વિમાને ચંડીગઢથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં ભારતીય સૈનિકો સવાર હતા, પરંતુ થોડા સમય બાદ પ્લેનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. હવે આ પ્લેનનો કાટમાળ વર્ષ 2003માં મળ્યો. જોકે હમણાં સુધી લોકોની શોધખોળનું કામ ચાલી રહ્યું હતું અને હવે 56 વર્ષ બાદ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધી કુલ 9 લોકોના મૃતદેહ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં 102 લોકો સવાર હતા. ભાવનગરના તળાજા તાલુકાના નવી કામરોલો ગામે તળાજા નદીમાં 4 લોકો તણાયા હતા. ગઈકાલે સાંજના નદી પરના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે આ ગોઝારી ઘટના બની હતી. ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે એકાએક પસાર થતી નદી પરના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા 4 લોકો તણાયા હતા, જેમાંથી 3 લોકો જાત મહેનતથી જ બચાવ કરીને પાણીના પ્રવાહની બહાર આવ્યા હતા. જોકે એક મહિલા તણાઈ જતા તંત્ર દોડતું થયું છે. 27મી સપ્ટેમ્બરે ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહનું મોત થયું છે. હવે ઇઝરાયેલની ચેનલ 12એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે નસરલ્લાહ બેરૂતમાં સિક્રેટ બંકરમાં છુપાયેલો હતો, જેની આસપાસ ઇઝરાયેલે 80 થી 85 બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે તે વિસ્તારમાં તબાહી મચી હતી. મોટા પ્રમાણમાં ઝેરી ધુમાડો ઉત્પન્ન થયો હતો, જેમાં ગુંગળામણને કારણે 64 વર્ષીય નસરલ્લાહનું મોત થયું હતું. ફિલ્મ કલાકાર ગોવિંદા આજે સવારે એક દુઃખદ ઘટનાનો શિકાર બન્યા હતા. ગોવિંદા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરીને કબાટમાં મૂકતા હતા. દરમિયાન રિવોલ્વર નીચે પડી જતા તેમાંથી ગોળી છૂટી હતી અને ગોળી તેમને વાગતા તેમના ડાબા પગમાં ઈજા થઈ હતી. જોકે ગોવિંદાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરાઈ હતી અને અત્યારે તેઓ સ્વસ્થ છે અને ખતરાની બહાર છે. આ ઘટનાની જાણ થતાં જ કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ ગોવિંદાની ખબર જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે. અમદાવાદના ચાંદખેડામાં આવેલી વિસત પાસેની એક ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ચાંદખેડાની યુનાઇટેડ 18 ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં 3 થી 4 માળ સુધી આગ પહોંચી હતી. કપડાનું ગોડાઉન હોવાને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. અંદાજિત 5 લાખથી પણ વધુનું નુકસાન થયું હોવાની સંભાવના છે. રેલવે મંત્રાલય દ્વારા હવે ટ્રેન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કવચ 4.0 ને 10,000 લોકોમોટિવમાં લગાવી દેવાની મંજૂરી આપી દેવાઈ છે. કવચ સિસ્ટમને RDSO દ્વારા મંજૂર કરાઈ છે. ટ્રેન અકસ્માત અટકાવવા માટે રેલવે દ્વારા કવચ નામની સ્વદેશી ટેકનોલોજી વિકસિત કરાઈ છે, જેમાં રેલવેમાં 789 કિલોમીટર રેલવે ટ્રેક પર દોડતી 90 ટ્રેન્સમાં આ સિસ્ટમ લગાવીને તેનો પ્રયોગ પણ સફળતાપૂર્વક કરાયો છે.
ભારતમાં વોન્ટેડ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકનું પાકિસ્તાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે તે થોડો સમય પાકિસ્તાનમાં રહેશે અને ઇસ્લામાબાદ, કરાચી અને લાહોરમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તાજેતરમાં તેણે મુસ્લિમ સમુદાયને ભારતમાં પ્રસ્તાવિત વકફ બોર્ડ બિલ સામે એક થવાની અપીલ કરી હતી. હવે લાયસન્સની ઓનલાઈન પરીક્ષા માટે આરટીઓ નહીં જવું પડે. જ્યાં નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે. રજીસ્ટ્રેશન કરાવી ફી ભરાતા જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન સાચા હોવા જરૂરી છે અને જો 9 પ્રશ્નના જવાબ સાચા હશે તો ત્વરિત લાયસન્સ જનરેટ થશે. આપણે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પદ્ધતિ પહેલા જેવી જ રહેશે. ઓનલાઈન પરિવહન.gov.in પર અથવા ઓફલાઈન અરજી કરી શકાય છે. ઇઝરાયેલે લેબનોનની અંદર જમીન પર હુમલો કર્યો છે. ઇઝરાયેલી દળો મોડી રાત્રે લેબનોનમાં પ્રવેશ્યા હતા અને દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાના સ્થાનો પર જમીની હુમલાઓ શરૂ કર્યા હતા. ઇઝરાયેલની સેનાની ટેન્ક દક્ષિણ લેબનોનના ઘણા ગામડાઓમાં ઘૂસી ગઈ છે. હુમલાઓ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2006માં લેબનોન યુદ્ધ બાદ ઇઝરાયેલી સેના પહેલીવાર લેબનોનમાં પ્રવેશી છે. યમુના એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરવી હવે મોંઘી થઈ ગઈ છે. આ 165 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે પરથી પસાર થાઓ ત્યારે બાઇકર્સ અને કાર સવારોએ 12% વધારાનો ખર્ચ ચૂકવવો પડશે. નવા દરો અનુસાર હળવા વાહનો, કાર અને જીપને યમુના એક્સપ્રેસ વે પરથી પસાર થવા માટે રૂપિયા 2.60 ને બદલે પ્રતિ કિલોમીટર રૂપિયા 2.95 ચૂકવવા પડશે, જ્યારે કે ટુ વ્હીલર્સે 1.25 રૂપિયાને બદલે 1.50 રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે ટેક્સ ચૂકવવો પડશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.